અમદાવાદમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર થયું છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકો કામ કરી રહ્યા છે। એએમસીએ હીટવેવને લઈને પણ એક્શન પ્લાન રજૂ કર્યો છે। ડેડલાઇનનું પાલન નથી થઈ રહ્યું। ગરમીમાં શ્રમિકો કામ કરી રહ્યા છે। એએમસીએ હીટવેવને લઈને એક્શન પ્લાન જે જારી કર્યો છે, પરંતુ આ નિયમોનું પાલન નથી થઈ રહ્યું। જી હા, 42 ડિગ્રી તાપમાનમાં પણ શ્રમિકો કામ કરી રહ્યા છે। એએમસી દ્વારા જે એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો છે, જેમાં કામદારોને બપોરે 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી કામ નથી કરવાનું, પરંતુ આ 42 ડિગ્રી તાપમાનમાં પણ શ્રમિકો કામ કરી રહ્યા છે। વધુ માહિતી સાથે સચિન કડિયા લાઈવ જોડાઈ ગયા છે। સચિન, અમદાવાદમાં ભીષણ ગરમીનો પ્રકોપ છે। એએમસી એક્શન પ્લાન પણ રજૂ કર્યો છે, જેમાં શ્રમિકોની જે ટાઈમલાઈન છે કે 1 થી 4 વાગ્યા સુધી કામ નથી કરવાનું, પરંતુ અહીંયા ફૂલ ગરમીમાં, ભીષણ ગરમીમાં પણ શ્રમિકો કામ કરી રહ્યા છે। દીપિકા, ખાસ કરીને ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને શરૂઆતમાં જ જે રીતે હીટવેવ અને અસહ્ય ગરમી પડી રહી છે, ત્યારે 42 ડિગ્રી તાપમાન વચ્ચે આજે જ એએમસી દ્વારા એક એક્શન પ્લાન શરૂ કરવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે બપોરે 1 થી 4 દરમિયાન મજૂરી કામ નહીં કરવાની સૂચના આપી છે। તેમ છતાં અત્યારે હાલ મારી પાછળના જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, તે ખાસ કરીને કન્સ્ટ્રક્શન સાઇટ જે છે તે સિંધુ ભવન રોડ ઉપર આવેલી છે અને અહીં ખરા બપોરે ભર ગરમીમાં મજૂરી કામ કરી રહ્યા છે। આ જે મલબો છે જે સાધન સામગ્રીનો, તે ઉચકીને મજૂરી કરતા હોય તે મજૂરો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। એટલે કે નિયમોની એસી કી તેસી જોવા મળી રહી છે। શું અહીં આ જે કોન્ટ્રાક્ટર અથવા તો જે અધિકારી મેનેજર હોય તેને કોઈ સૂચના નહીં મળી હોય, અથવા તો માત્ર કાગળ પર જ વાતો અને એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે? એક મોટો સવાલ થઈ રહ્યો છે। શું આ મજૂરો માણસ નથી? બીજી તરફ એક્શન પ્લાન જે આજે સવારે તૈયાર કરવામાં આવ્યો છે, ત્યારે ખાસ એએમસી દ્વારા બગીચાઓમાં જે છે તે પાણીની જે બોટલો, સાથે સાથે પરબો અને ખાસ એએમટીએસમાં ઓઆરએસના પાઉચ વેચવામાં આવે છે। તો બીજી તરફ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર 1 થી 4 વાગ્યા સુધી ભર ગરમીમાં, ખરી ગરમીમાં કામ નહીં કરવા મજૂરોને સૂચના આપવામાં આવી છે, પરંતુ અહીં નિયમો કે એસી કે તેસી જોવા મળી રહી છે અને ભર બપોરે મજૂરી કામ કરતા મજૂરો જોવા મળી રહ્યા છે। શું આ મજૂરો માણસો નથી? જો નિયમો હોય તો બધા માટે એક સરખા હોવા જોઈએ, પરંતુ ક્યાંક અહીં નિયમો માત્ર કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે અને ભર ઉનાળે આ મજૂરો અત્યારે હાલ કામ કરી રહ્યા છે। જી સચિન, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।